મહર્ષિ દધીચી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે પણ ત્યાગ અને બલિદાનની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ મહર્ષિ દધીચીનું લેવામાં આવે છે. તેમણે સમાજના કલ્યાણ માટે હસતા મુખે પોતાનો જીવ આપી દીધો હતો. અહીં તેમના જીવનની મહત્વની વિગતો છે. 1. ઇન્દ્ર અને વૃત્રાસુરનું યુદ્ધ. એક સમયે વૃત્રાસુર નામનો એક ભયાનક રાક્ષસ થઈ ગયો. તેણે આખી દુનિયાનું પાણી રોકી લીધું હતું અને દેવતાઓને હરાવી દીધા હતા. તેને એવું વરદાન હતું કે લાકડું, પથ્થર કે લોખંડ જેવા કોઈપણ સાધારણ હથિયારથી તેનું મૃત્યુ થશે નહીં. 2. ભગવાન વિષ્ણુનો ઉપાય. દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાને ઉપાય બતાવ્યો કે વૃત્રાસુરને મારવા માટે એક અત્યંત મજબૂત અને દિવ્ય હથિયારની જરૂર પડશે. જો કોઈ મહાન તપસ્વી પોતાના હાડકાનું દાન આપે તો તેમાંથી વજ્ર બનાવી શકાય. તેમણે મહર્ષિ દધીચીનું નામ સૂચવ્યું કારણ કે તેમની તપસ્યાને લીધે તેમના હાડકાં વજ્ર જેવા કઠણ થઈ ગયા હતા. 3. સર્વોચ્ચ બલિદાન, દેહ ત્યાગ. ઇન્દ્ર અને દેવતાઓ સંકોચ સાથે દધીચી ઋષિના આશ્રમમાં ગયા અને સમગ્ર વાત કરી. ઋષિનો જવાબ. મહર્ષિ દધીચીએ જરા પણ વિચાર્યા વગર કહ્યું, આ શરીર તો નાશવંત છે. જો મારા હાડકાથી જગતનું કલ્યાણ થતું હોય અને રાક્ષસોનો ત્રાસ મટતો હોય તો આનાથી રોડું બીજું શું હોય? યોગ વિદ્યા. તેમણે ત્યાં જ સમાધિ લગાવી અને પોતાની યોગ શક્તિથી પ્રાણ ત્યાગ કરી દીધો. 4. વજ્રનું નિર્માણ. તેમના મૃત્યુ પછી દેવતાઓએ તેમના શરીરમાંથી હાડકાં કાઢ્યા. દેવોના શિલ્પી વિશ્વકર્માએ દધીચી ઋષિની કરોડરજ્જુ યાની સ્પાઇનમાંથી ઇન્દ્રનું મુખ્ય હથિયાર વજ્ર બનાવ્યું. આ વજ્રથી ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો અને સૃષ્ટિને બચાવી. 5. આજનું મહત્વ, પરમવીર ચક્ર. ભારતીય સેનાનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર જે મેડલ છે તેમાં પણ ચારે બાજુ વજ્રનું નિશાન છે, જે એ યાદ અપાવે છે કે સૈનિકો પણ ઋષિ દધીચીની જેમ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપે છે.